નમસ્તે, અમે પીએમસી મોડલ સ્કૂલ વિજયપુરના વિદ્યાર્થી ધોરણ 10 માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ ડેરહિત છે. મારું નામ મધ્યાક્ષય છે. અમારા પ્રોજેક્ટનું નામ સોલાર ટ્રેકર સિસ્ટમ છે કારણ કે સોલાર પ્લેટ એ સનની દિશાને ટ્રેક કરે છે. આ પ્રોજેક્ટ ઓટોમેટિક કાર્ય કરે છે જેમાં સૂર્યની દિશા તરફ સોલાર પ્લેટ ફરે છે. સામાન્ય રીતે આપણે ઘરની છત ઉપર લગાવેલા સોલાર પ્લેટ એ સ્થિર હોય છે, પરંતુ આ સોલાર પ્લેટ ઓટોમેટિક ફરે છે જેથી વીજ ઉત્પાદન વધારી શકાય છે. આ પ્રોજેક્ટના મુખ્ય ઘટકો ગેર મોટર, સોલાર પ્લેટ, બે અલગ અલગ દિશામાં રાખવામાં આવેલા એલડીઆર મોડલ, માઇક્રોકન્ટ્રોલર, બેટરી. આ પ્રોજેક્ટ પ્રકાશ સંવેદક એટલે કે એલડીઆર લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ પ્રોજેક્ટમાં બે અલગ અલગ દિશામાં એલડીઆર સેન્સર રાખવામાં આવે છે, પૂર્વ અને પશ્ચિમ. જ્યારે સૂરજ સવારમાં ઉગે છે ત્યારે તે પૂર્વ દિશામાંથી ઉગે છે, ત્યારે સોલાર પ્લેટ પૂર્વ દિશામાં હોય છે. જેમ જેમ દિવસ આગળ જતા વધારે ઉગે છે ત્યારે બરાબર મધ્યમાં આવતા સોલાર પ્લેટ સ્થિર રહે છે, અને જેમ આગળ જાય છે ત્યારે પશ્ચિમ દિશામાં જતા તે બાજુના એરિયા રેઝિસ્ટન્સ ઘટે છે. આ બધી માહિતી માઇક્રોકન્ટ્રોલર વાંચે છે અને તે પ્રમાણે મોટરને સંદેશા આપે છે અને મોટર પેનલને તે બાજુ ફેરવે છે. આમ આ પ્રક્રિયા આખા દિવસ દરમિયાન આપમેળે ચાલ્યા કરે છે. સોલાર ટ્રેકર સિસ્ટમની મદદથી 30 થી 40% વીજ ઉત્પાદન વધારી શકાય છે. સામાન્ય સ્થિર સોલાર પ્લેટ 100 થી 17 વોલ્ટ જેટલું વીજ ઉત્પાદન કરે છે, પરંતુ સોલાર ટ્રેકર સિસ્ટમની મદદથી 24 થી 25 વોલ્ટ જેટલું વીજ ઉત્પાદન વધારી શકાય છે. તેના ઉપયોગો ઘર, શાળા, બિલ્ડિંગ વગેરેમાં કરી શકાય છે. આભાર.